નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આનંદદાયી શનિવાર અંતર્ગત યોજાયેલી 3 દિવસીય શિક્ષક તાલીમના પ્રથમ દિવસની આ ખાસ ઝલકમાં। આનંદદાયી શનિવારનો મુખ્ય હેતુ છે શિક્ષણને બોજ નહીં પરંતુ આનંદ અને સર્જનાત્મક અનુભવ બનાવવાનો। આ તાલીમ દ્વારા શિક્ષકોમાં સર્જનાત્મક શક્તિ, હસ્તકૌશલ્ય, અવલોકન શક્તિ અને એકાગ્રતાના ગુણનો વિકાસ થાય છે। પ્રથમ દિવસે ફાઉન્ડેશનલ સ્ટેજ બાલવાટિકાથી ધોરણ 1 માટે રંગપૂરણી, છાપકામ, માટીકામ, હાથના પંજાની છાપ, સ્પ્રે વર્ક અને કોલાજ જેવી સરળ પરંતુ અસરકારક પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રવૃત્તિઓ બાળકોમાં સુંદરતા પ્રત્યે સૂઝ અને સર્જનનો આનંદ વિકસાવે છે। તે ઉપરાંત પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ 3 થી 5 માટે કાગળકામ, ક્રાફ્ટ વર્ક, પેન્સિલના છોલથી સર્જન, દોરીની છાપ અને મિરર ઇફેક્ટ, માસ્ક બનાવવાની પ્રવૃત્તિઓ રજૂ થઈ। દરેક પ્રવૃત્તિ બાળક જાતે કરે એ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। આનંદદાયી શનિવાર શાળાને એક જીવંત વર્કશોપ બનાવે છે જ્યાં શીખવું આનંદ બની જાય છે। આવો, બાળકોની સર્જનાત્મકતા ખીલવીએ અને શિક્ષણને ઉત્સવ બનાવીએ। મારું નામ પટેલ ગીતાબેન આર, શ્રી અટલ બિહારી વાજપેયી શાળા ક્રમાંક 347। આજની ટ્રેનિંગ આનંદદાયી શનિવાર, જેમાં અમને આર્ટ એન્ડ ક્રાફ્ટના સેશનમાં અલગ અલગ મટીરિયલ આપવામાં આવ્યું હતું। એમાં અમારા ગ્રુપના દરેક શિક્ષક મિત્રો અલગ અલગ બનાવી અને વ્યક્તિગત રીતે પણ બનાવવામાં આવ્યું। એમાં મને વિચાર આવ્યો કે કંઈક અલગ બનાવું, નવું બનાવું, તો એમાં સેલ્ફી પોઈન્ટ બનાવવાનો વિચાર આવ્યો અને હું સેલ્ફી પોઈન્ટ બનાવ્યો। એમાં હવે સ્કૂલમાં જઈને બાળકોના સેલ્ફી પોઈન્ટમાં ફોટા પાડીશ તો બાળકોને ખૂબ જ મજા આવશે અને એ લોકો ખૂબ જ આનંદ લેશે।